પગ પરથી મળતા મહત્વના હેલ્થ સિગ્નલ. જો પગની આંગળીઓના નખ વારંવાર તૂટશે અથવા તો તૂટેલી લાઈનો દેખાશે તો કેલ્શિયમની ઉણપ હશે. જો પગના નખ સફેદ અને ફિક્કા દેખાશે તો તે આયર્નની કમી, લોહીની ઉણપ દર્શાવે છે. અને જો પગમાં ઘણીવાર સોજા રહેતા હોય તો તે હાઈ બ્લડ પ્રેશર અને કિડનીની સમસ્યા દર્શાવે છે. જો પગમાં વારંવાર ચામડી સૂકી થઈ જતી હોય અથવા તો ચપ્પલ પહેર્યા પછી પણ પગમાં દુખાવો રહેતો હોય તો બ્લડ શુગર ચેક કરાવવું જોઈએ. અને જો પગ વારંવાર ઠંડા લાગે અથવા તો રંગ બદલતો હોય તો હાર્ટ સંબંધિત બીમારીનું લક્ષણ હોઈ શકે છે. તો દરરોજ 5 થી 10 મિનિટ પગને ગરમ પાણીમાં રાખવાથી થાક દૂર થશે, રક્ત પ્રવાહ સારું બનશે, ઊંઘ પણ સારી આવશે, તણાવ પણ ઓછો થશે અને મન પણ શાંત થશે. પગની ચામડી અને નખ બંને નરમ અને તાજી બનશે. આ ઉપયોગી માહિતી બધા સાથે શેર કરો. તમને કયો દુખાવો છે કમેન્ટ જરૂરથી કરજો. વિડીયોને લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.